ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ઉદાહરણ નંબર 8.3 ગણીએ. L લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. કણોના તંત્રની સ્થિતિ ઊર્જા શોધવાની છે. તો લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે કણોનું તંત્ર જ્યારે આપેલું હોય ત્યારે આપણે પેર બનાવવાની રહેશે અને દરેક પેરની સ્થિતિ ઊર્જા આપણે શોધીશું અને એનો સરવાળો કરીશું તો કુલ સ્થિતિ ઊર્જા મળશે. તો આ રીતે ચોરસ છે જેની બાજુની લંબાઈ છે L, બરાબર. ધારો કે એના શિરોબિંદુને નામ આપી દઈએ A, B, C, D. અહીં દળ M રહેલું છે, અહીં પણ M, અહીં પણ M અને અહીં પણ M દળ રહેલું છે. તો આ તંત્રની સ્થિતિ ઊર્જા શોધીએ તો આ તંત્રની સ્થિતિ ઊર્જા શોધવા માટે શું કરશું? આપણે પેર બનાવશું. કોની કોની પેર બનાવશું? તો A પર રહેલા દળની પેર B સાથે બનશે, A પર રહેલા દળની પેર C સાથે બનશે અને A ની D સાથે બનશે. આ પેર બનશે. આ ત્રણ પેરનો સરવાળો કર્યો. હવે B ની પેર બનાવીએ તો B ની A સાથે બની ગઈ છે એટલે C સાથે બનશે અને D સાથે બનશે. હવે C ની પેર બનાવીએ તો C ની A અને B સાથે બની ગઈ છે એટલે ફક્ત D સાથે બનશે. હવે જુઓ, UAB એટલે A અને B પર રહેલા દળ માટે સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જાનું સામાન્ય સૂત્ર શું છે? -G(m1m2) ભાગ્યા R. તો અહીં શું કરશું? -G દળ m into m એટલે m² ડિવાઇડ બાય 2 વચ્ચેનું અંતર કેટલું છે? L. AC A અને C વચ્ચેનું અંતર આપણને ખબર હોવી જોઈએ. તો આ અંતર અત્યારે આપણને ખબર નથી. તો કેવી રીતે શોધશું? તો આ કાટકોણ ત્રિકોણ છે. તો આ કાટકોણ ત્રિકોણ ઉપરથી AC² બરાબર શું થશે? AD² પ્લસ DC². અને બંને છે L એટલે L² પ્લસ L² શું થશે? 2L². તો AC² બરાબર 2L² થયું. તો AC બરાબર થશે √2L. તો A અને C પર રહેલા કણોના દળ કેટલા છે? M અને M એટલે m into m m² - G m² ભાગ્યા 2 વચ્ચેનું અંતર √2L. A અને D આગળ A અને D ની પેર બનાવીએ તો -G m into m m² ભાગ્યા 2 વચ્ચેનું અંતર L. B અને C માટે -G m into m m² ભાગ્યા અંતર કેટલું? L. B અને D તો આ અંતર પણ કેટલું થશે? √2L જ થશે. આ AC √2L છે તો BD પણ √2L થશે એટલે -G m² ભાગ્યા √2L. ત્રીજી પેર છે C અને D. C અને D વચ્ચેનું અંતર L છે એટલે એના માટે બે કણોના દળનો ગુણાકાર m² ભાગ્યા 2 વચ્ચેનું અંતર L. હવે આ G m²/L વાળા પદો કેટલી વખત છે? 1 2 3 અને 4 વખત. તો 4 times G m²/L લખાય અને G m²/√2L વાળા પદ 2 વખત છે એટલે 2 times G m²/√2L લખાશે. G m²/L ને કોમન કાઢીએ, માઈનસ ને પણ કોમન લઈએ તો અહીંયા 4 રહી જશે અને અહીંયા 2/√2 એટલે √2 થશે. તો -G m²/L 4 plus √2 એટલે 1.41 અને 4 plus 1.41 એટલે 5.41 G m²/L. આ આખા તંત્રની સ્થિતિ ઊર્જા. તંત્રની સ્થિતિ ઊર્જા એટલે શું થઈ? તો કે આ દળને અનંત અંતરેથી અહીંયા લાવવા જે કાર્ય કરવું પડ્યું તે વત્તા આ દળને લાવવા જે કાર્ય કરવું પડ્યું તે, આ દળને લાવવા જે કાર્ય કરવું પડ્યું તે, આ દળને લાવવા જે કાર્ય કરવું પડ્યું, બધાને લાવવા માટે કરવા પડતા કાર્યનો શું કરીએ આપણે? સરવાળો. એને કહેવાય તંત્રની સ્થિતિ ઊર્જા. આ જ દાખલાની અંદર બીજો પણ એક પ્રશ્ન પૂછ્યો છે. ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. ચોરસનું કેન્દ્ર આ O કેન્દ્ર પર O પર સ્થિતિમાન શોધીએ. તો કેન્દ્ર પર સ્થિતિમાન હંમેશા કોઈ એક દળના કારણે હોય. તો O આગળ સ્થિતિમાન કોના કારણે હશે? તો A પર રહેલા દળના કારણે, B પર રહેલા દળના કારણે, C પર રહેલા દળના કારણે, D પર રહેલા દળના કારણે. તો સ્થિતિમાનનું સૂત્ર શું આવે? તો -G A પર શું દળ છે? M ભાગ્યા A થી O વચ્ચેનું અંતર ધારો કે લઈ લઈએ R તો ભાગ્યા R. B થી O વચ્ચેનું અંતર પણ R, C થી O વચ્ચેનું પણ અંતર R કારણ કે O કેન્દ્ર છે. તો બધા જ પદ પર દળ પણ સરખા રહેલા છે BCD આગળ એટલે બધા માટે સ્થિતિમાન પણ કેવું આવશે? સરખું. તો આને આપણે એવું લખી શકીએ કે 4 વખત G m ભાગ્યા R. તો આ કેન્દ્ર પર સ્થિતિમાનનું સૂત્ર થયું.
બરાબર. તો ધ્યાનપૂર્વક આ દાખલો ગણો, અગત્યનો દાખલો પરીક્ષા માટે અને ઈઝી પણ છે. નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ ટોપિક નું નામ છે નિષ્ક્રમણ ઝડપ. તો નિષ્ક્રમણ ઝડપ એટલે શું? તો આ પેન છે, એને હું અમુક ઝડપથી ઉપર ફેંકીશ તો ઉપર જશે, મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને નીચે આવશે. પરંતુ મારે એને એટલી ઝડપથી ફેંકવી છે કે તે ફરી પાછી આવે જ નહીં. આવું ક્યારે બને? જ્યારે પદાર્થ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર જતો રહે, એટલે એવું સમજીએ આપણે ક્યાં જતો રહે? અનંત જતો રહે, ત્યારે એ ફરી પાછો આવે નહીં. તો આવું કરવા માટે એને જે ઝડપ આપવી પડશે એને કહેવાય નિષ્ક્રમણ ઝડપ. બરાબર. તો સૌપ્રથમ ચોપડીની અંદર જે એક્સપ્લેનેશન છે, જે તારવણી છે, પહેલા કરીએ, પછી એક સિમ્પલ મેથડ તમને સમજાવવાની ગણતરી કેવી રીતે તમારે કરવી પરીક્ષાની અંદર, દાખલાઓની અંદર. બરાબર. તો કોઈ પણ પદાર્થ આ રીતે આપ્યો છે, પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલો એક પદાર્થ આપ્યો છે m દળનો, જેને કેટલી ન્યૂનતમ ઝડપથી ફેંકીએ તો તે અનંત સુધી જતો રહે, એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર જતો રહે. તો એ ઝડપ કઈ એ આપણે શોધવાનું છે. બરાબર. તો અનંત, ધારો કે અનંત અંતરે m દળના પદાર્થની સ્થિતિ ઉર્જા W1 છે, એટલે એને સંદર્ભ તરીકે લઈએ અને ત્યાં સ્થિતિ ઉર્જા કેટલી ધારી આપણે? અનંત W1. હવે અનંત અંતરે પદાર્થની કુલ ઉર્જા કેટલી હશે એ શોધીએ. તો અનંત અંતરે પદાર્થની ઉર્જા કેટલી થાય? કુલ ઉર્જા એટલે યાંત્રિક ઉર્જા, તો એની સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. પદાર્થ અહીંયા પહોંચ્યો છે અને સ્થિર થઈ ગયો છે, અહીંયા વેગ કેટલો હશે? 0. અહીંયા વેગ 0, તો ગતિ ઉર્જા શું આવશે? 0 આવશે. અને સ્થિતિ ઉર્જા કેટલી? W1. તો અનંત અંતરે એની ઉર્જા કેટલી લઈએ આપણે? W1. હવે પૃથ્વીના કેન્દ્રથી r અંતરે પદાર્થની કુલ ઉર્જા લખીએ તો એ કેટલી થશે? તો r અંતરે પદાર્થની કુલ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. r અંતરે રહેલા પદાર્થની અને પૃથ્વીના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો -gmem ભાગ્યા 2 વચ્ચેનું અંતર r, આપણને ખબર છે, વત્તા ગતિ ઉર્જા, એને ધારો કે આપણે v જેટલા વેગથી ફેંકીએ છીએ તો ગતિ ઉર્જા કેટલી થશે? ½ mvi². vi જેટલા વેગથી આપણે એને અહીંથી ફેંકીએ છીએ. બરાબર. આ એની અંતિમ કુલ ઉર્જા થઈ. સ્થિતિ ઉર્જા લખો, તેમાં એક આપણે ભૂલ કરી છે. સ્થિતિ ઉર્જા હંમેશા કેવી રીતે લખાય? તો કે આટલી સ્થિતિ ઉર્જા સંદર્ભ બિંદુ આગળ અને એમાં આટલો ઘટાડો થયો, આ રીતે લખાય. પ્લસ ગતિ ઉર્જા શું થશે? 0 થશે. એને vi વેગથી ફેંકીએ છીએ એટલે ગતિ ઉર્જા 0 નહીં પણ કેટલી થશે? ½ mvi². હવે આપણે એક વસ્તુ ધારીએ કે જ્યારે તે પદાર્થ અહીં પહોંચે છે ત્યારે તેની ઉર્જા 0 નથી, પણ સમજો કે તે vf છે, તો એની ગતિ ઉર્જા આપણે શું લખી શકીએ? ½ mvf² લખી શકીએ. એટલે અનંત અંતરે કુલ ઉર્જા આપણે આ રીતે લખીશું, ½ mvf² વત્તા W1. અને r અંતરે સ્થિતિ ઉર્જા, સંદર્ભની સ્થિતિ ઉર્જા માઇનસ આટલો ઘટાડો, અને vi વેગથી એને ફેંક્યો છે એટલે ½ mvi² એની ગતિ ઉર્જા થશે. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે?
યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી શરૂઆતની યાંત્રિક ઉર્જા એટલે કે E અને અનંત અંતરે યાંત્રિક ઉર્જા એ કેવી હશે? સરખી હશે. તો બંને પદોને સરખાવીએ તો શરૂઆતની યાંત્રિક ઉર્જા એટલે W1 માઇનસ જી MEM ભાગ્યા R પ્લસ હાફ MVI સ્ક્વેર બરાબર W1 પ્લસ હાફ MVF સ્ક્વેર. તો W1 ને ડાબી બાજુ લાવો તો W1 માઇનસ W1 કેન્સલ જી MEM ભાગ્યા R પ્લસ હાફ MVI સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ MVF સ્ક્વેર. આ સમીકરણ નંબર 3. હવે તમે જુઓ આ જમણી બાજુ જે પદ છે એ શું છે? ગતિ ઉર્જા. ગતિ ઉર્જા હંમેશા કેવી હોય તો કે 0 અથવા 0 થી વધારે, એ ક્યારે ઋણ નથી હોતી. એટલે આપણે એવું લખી શકીએ કે હાફ MVF સ્ક્વેર એ હંમેશા કેવું હશે? 0 અથવા 0 થી વધારે. તો હાફ MVF સ્ક્વેર ની જગ્યા પર શું મૂકી શકીએ આપણે? જી MEM ભાગ્યા R પ્લસ હાફ MVI સ્ક્વેર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. તો હાફ MVI સ્ક્વેર ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું લખાશે? જી MEM ભાગ્યા R. m વડે ભાગીએ તો m કેન્સલ, તો vi સ્ક્વેર ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું લખાશે? 2 ને અહીં ગુણો 2GME ભાગ્યા R. તો vi બરાબર vi શું લખાશે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ વર્ગમૂળ 2GME ભાગ્યા R. હવે પદાર્થને અનંત અંતરે મોકલવા માટે આટલા જે ઝડપ છે એ આટલી અથવા નથી વધારે આપવી પડે, એટલે ન્યૂનતમ કેટલી ઝડપ આપવી પડે? એ ઝડપને આપણે કહેશું નિષ્ક્રમણ ઝડપ. તો પદાર્થને અનંત અંતરે અથવા તો પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રની બહાર મોકલવા માટે જરૂરી ન્યૂનતમ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહે છે. તો આની ન્યૂનતમ મૂલ્ય કેટલી થશે? તો વર્ગમૂળ 2GME ભાગ્યા R. તો આપણે આ સૂત્ર યાદ રાખીશું. પૃથ્વીના કેન્દ્રથી r અંતરે સ્થિર રહેલા પદાર્થને અનંત અંતરે મોકલવું હોય એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર મોકલવું હોય તો એને આટલી ન્યૂનતમ ઝડપ આપવી પડે, જેને કહેવાય નિષ્ક્રમણ ઝડપ. હવે આપણે આ જે r છે અંતર, એને આવી રીતે લખી શકીએ પૃથ્વીની ત્રિજ્યા RE અને સપાટીથી ઊંચાઈ h. તો r બરાબર RE પ્લસ h લખી શકાય. તો ઊંચાઈના સ્વરૂપમાં તમે આ સૂત્ર આ રીતે લખી શકો. નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર વર્ગમૂળ 2GME ભાગ્યા RE પ્લસ h. હવે પૃથ્વીની સપાટી પર રહેલ પદાર્થ માટે ઊંચાઈ કેટલી થાય પૃથ્વીની સપાટીથી? 0. તો h બરાબર 0 મૂકો તો vi મિનિમમ શું થશે? √2GME ભાગ્યા RE. આ સૂત્ર આપણે યાદ રાખીશું. પૃથ્વીની સપાટી પર સ્થિર પડેલા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર અને પૃથ્વીના કેન્દ્રથી r અંતરે આવેલા સ્થિર પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર. આ સૂત્રને હજુ વધુ સિમ્પ્લિફાઈડ કરીએ તો શું લખી શકાય? 2GME ભાગ્યા RE વડે ઉપર ગુણીએ અને નીચે પણ ગુણીએ તો નીચે RE સ્ક્વેર થશે. GME ભાગ્યા RE સ્ક્વેર એને કહેવાય ગુરુત્વ પ્રવેગ. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ G. તો એને તમે આ રીતે લખી શકો vi minimum is equal to √2GRE. આ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહે છે.
પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવાહ 9.8 હોય, આ 6400 કિલોમીટર હોય. આ બધી કિંમત આની અંદર મૂકીએ તો પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ એ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ મળે છે. એટલે આટલી ઝડપથી કોઈને ફેંકશો એટલે કે એક જ સેકન્ડમાં કેટલા કિલોમીટર અંતર કાપે? 11.2. આટલી ઝડપથી કોઈ વસ્તુને ફેંકશો તો વસ્તુ ક્યાં જતી રહેશે? અનંત અંતર, એટલે ફરી પાછી નીચે આવશે નહીં. તો ફેંકવાની ટ્રાય નહીં કરતા પથ્થરને, નહીં તો માથા પર આવશે, કારણ કે આટલી ઝડપથી તમે એને ફેંકી શકશો નહીં. 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કે એક સેકન્ડમાં 11.2 કિલોમીટર અંતર કાપે. બરાબર? આટલી ઝડપથી કોઈ પણ વસ્તુને ફેંકશો તો તે જમીન ઉપર ફરી પાછી આવશે નહીં. હવે આ એક મેથડ આપણે ટેક્સ્ટબુકની રીતે કરી, પરંતુ એના દાખલાઓ કરવા માટે તમને એક ઈઝી મેથડ શીખવું. તો નોંધ કરીને એ મેથડ લખશું આપણે, જે દાખલા ગણવા માટે તમે વાપરી શકો. બરાબર? અને સમજવા માટે પણ સહેલી છે. જો કેવી રીતે થશે, તો નિષ્ક્રમણ ઝડપ શોધવા માટેના સ્ટેપ. સ્ટેપ નંબર 1 શું કરવાનું? તો પદાર્થની કુલ કુલ ઉર્જા શોધવી. હવે કુલ ઉર્જા -E આવશે. એક ઉદાહરણ સાથે સાથે ગણીશું એટલે તમને ધ્યાનમાં પણ આવે કે પૃથ્વીની સપાટી પર સ્થિર પડેલા પદાર્થ માટે, પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થ માટે ધારો કે કુલ ઉર્જા ગણીએ તો કેટલી આવે? સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા -GMEM ભાગ્યા પૃથ્વીની સપાટી પર છે એટલે પદાર્થ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર આરી થશે, પૃથ્વીની ત્રિજ્યા જેટલું. અને ગતિ ઉર્જા 0 એટલે -GMEM ભાગ્યા આરી, આવું સૂત્ર આવશે. તો પદાર્થની તમે કુલ ઉર્જા શોધશો એટલે આ પ્રમાણે તમને ઋણમાં મળશે. હવે પદાર્થને અનંત અંતરે લઈ જવું એટલે શું? તો કે અનંત અંતરે પદાર્થની સ્થિતિ ઉર્જા શું થાય? 0 થાય. એટલે એની ઉર્જા 0 બનાવવી. અનંત અંતરે લઈ જવાનો મતલબ થાય એની ઉર્જા 0 બનાવવી. એટલે નિષ્ક્રમણ ઉર્જા આપણે કેટલી લઈશું? તો એની ઉર્જા 0 બનાવવા અથવા તો એને અનંત અંતરે લઈ જવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જાને કહેવાય નિષ્ક્રમણ ઉર્જા. તો નિષ્ક્રમણ ઉર્જા આપણે કેટલી લઈ શકીએ? તો એની કુલ ઉર્જા 0 થવી જોઈએ. તો કુલ ઉર્જા ક્યારે 0 થાય? તો જેટલી આ E પ્લસ માઇનસમાં આવી એટલી જ પ્લસમાં લેવાની. એટલે નિષ્ક્રમણ ઉર્જા આ પદાર્થ માટે કેટલી થશે? તો કે પ્લસમાં લેવાનો. આ માઇનસ છે તો એટલી જ પ્લસમાં GMEM ભાગ્યા R. હવે આ ઉર્જા એને બહાર લઈ જવા માટે જરૂરી છે. એ કોના સ્વરૂપમાં આપવાની? તો એને ફેંકીને એટલે ગતિ ઉર્જાના સ્વરૂપમાં. એટલે ગતિ ઉર્જા બરાબર આ કુલ ઉર્જા નિષ્ક્રમણ ઉર્જા લેવાની. તો ગતિ ઉર્જા 12mv² ઇઝ ઇક્વલ ટુ પ્લસ E. આ લઈશું એટલે આ જે ઝડપ છે એ ઝડપ આવશે તમારી નિષ્ક્રમણ ઝડપ. તો અહીંયા આગળ લઈએ 12mv² ઇઝ ઇક્વલ ટુ GMEM ભાગ્યા RE. એટલે પદાર્થને અનંત અંતરે લઈ જવો એટલે એની કુલ ઉર્જા 0 બનાવવાની. એના માટે જરૂરી ઉર્જાને, એના માટે જરૂરી ઝડપને કહેવાય નિષ્ક્રમણ ઝડપ અને જરૂરી ઉર્જાને કહેવાય નિષ્ક્રમણ ઉર્જા. તો સ્ટેપ પદાર્થની કુલ ઉર્જા ગણવી, તેટલી જ ઉર્જા પ્લસમાં લેવી તો નિષ્ક્રમણ ઉર્જા મળશે. એ નિષ્ક્રમણ ઉર્જા બરાબર ગતિ ઉર્જા લેવાનું અને એમાં જે ઝડપ લઈશું એ નિષ્ક્રમણ ઝડપ હશે. તો mm કેન્સલ અને vi² બરાબર શું આવ્યું? 2GME ભાગ્યા RE. તો આના પરથી vi બરાબર શું થશે? વર્ગમૂળ 2GME ભાગ્યા RE. તો ખૂબ જ સિમ્પલ છે ગણતરીના સ્ટેપ પણ ખૂબ સિમ્પલ છે. એટલા માટે સ્ટેપ શીખવાડ્યા કે દરેક વખતે પદાર્થ પૃથ્વીની સપાટી પર સ્થિર હોય એવું જરૂરી નહીં. કંઈક ઉર્જા હોય તો આ ગતિ ઉર્જા પણ અહીં લેવાની આવશે અને એની કુલ ઉર્જા તમને મળશે અને નિષ્ક્રમણ ઉર્જા એ એના જેટલી જ પ્લસમાં લેવાની. ખ્યાલ આવે છે?
અને નિષ્ક્રમણ ઉર્જા બરાબર હાફ એમ વી સ્ક્વેર લો તો એ જે વી મળશે એ તમારી નિષ્ક્રમણ ઝડપ મળશે. હવે અમુક સૂત્ર આપણે ડાયરેક્ટ યાદ રાખીશું ને કોઈ અલગ પરિસ્થિતિ આવે એટલે પૃથ્વીની સપાટી પર સ્થિર રહેલા પદાર્થ માટે આપણે યાદ રાખ્યું છે, પછી પૃથ્વીની સપાટીથી r અંતરે રહેલા સ્થિર પદાર્થ માટે પણ યાદ રાખ્યું છે, પણ એના સિવાયનો કોઈ પદાર્થ હોય તો ગણતરી કેવી રીતે કરવી એના માટે આ સ્ટેપ શીખવ્યા મેં તમને. હવે આમાં ખાસ નોંધ કે નિષ્ક્રમણ ઝડપ એ પદાર્થના દળ પર આધારિત નથી. એના જે સૂત્રો છે એને ધ્યાનથી જુઓ તમે તો એના દળ પર આધારિત નથી, એમાં પદાર્થનું દળ નથી. એનો મતલબ એવો થયો કે મારે પેનને ઉપર ફેંકી દેવી હોય જેથી તે પાછી નહીં આવે, અથવા મારે હાથીને ઉપર ફેંકી દેવો હોય કે જે પાછો નહીં આવે, તો બંનેને મારે સમાન ઝડપ આપવી પડશે. કેટલી? 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ ખાસ નોંધ જે આપણે યાદ રાખીશું. બરાબર છે? અને જે સૂત્રો બોક્સ કર્યા થિયરીની અંદર એ પણ આપણે યાદ રાખીશું. તો આ સ્ટેપ યાદ રાખશું તો બહુ ઇઝી ગણતરી થશે આપણી, આપણને કોઈ તકલીફ આવશે નહીં. નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ નંબર 8.4. આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓના દળ m અને 4m છે. એટલે એક ગોળાનું દળ છે m જેની ત્રિજ્યા છે r, બીજા ગોળાનું દળ છે 4m જેની ત્રિજ્યા પણ છે r. તો આ બે ગોળા છે, બંનેનું દળ છે m અને 4m અને બંનેની ત્રિજ્યા સમાન છે r. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 6r છે. એટલે આનું કેન્દ્ર અને આના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? 6r. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલ છે એટલે એ ગોળા હલશે નહીં. m દળના ગોળાની સપાટી પર સ્મોલ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે. એટલે અહીંથી આની સપાટી પરથી m દળનો એક પદાર્થ એ અહીં ફેંકવામાં આવે બીજા ગોળાના કેન્દ્ર તરફ. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે લઘુત્તમ ઝડપનું સૂત્ર. કેટલી ઝડપથી ફેંકવો જોઈએ ન્યૂનતમ કે જે તેથી અહીં પહોંચે બિંદુ આગળ. હવે આપણે અહીંથી આ ગોળાને ધારો કે v ઝડપથી ફેંકીશું તો શું થશે પ્રક્રિયા એ સમજીએ. તો અત્યારે ગોળો m દળના ગોળાની નજીક છે એટલે એનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે, પણ એને આ તરફની દિશામાં આપણે v ઝડપથી ફેંક્યો છે એટલે એને ઉર્જા આપી છે એટલે દૂર જશે. કોઈ એક એવો સમય આવશે, એક એવું સ્થાન મળશે n કે જ્યાં આગળ m અને 4m વડે લાગતું બળ સમાન થશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે, કારણ કે આ ગોળો આને આકર્ષે અને આ ગોળો પણ એને આકર્ષે. તો ધારો કે n બિંદુ આગળ m દળ પર બંને ગોળા વડે લાગતા બળો સમાન મૂલ્યના થશે. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, જેથી દળ m ત્યાં આગળ તટસ્થ થશે. એટલે બંને વડે લાગતું ત્યાં આગળ બળ શું થશે? શૂન્ય થશે. હવે આ અહીં પહોંચે છે ત્યારે આના બંને ગોળા વડે લાગતું બળ શૂન્ય થશે. એટલે m ગોળા વડે લાગતું બળ અને 4m દળ ધરાવતા ગોળા વડે લાગતું બળ એ સરખું થશે. તો ધારો કે અહીંથી r જેટલા અંતરે આ n બિંદુ આવેલું છે એવું ધારી લઈએ. તો m દળના ગોળા વડે અહીં જ્યારે સ્મોલ m દળનો પદાર્થ હોય ત્યારે લાગતું બળ લખીએ તો g m ભાગ્યા બે વચ્ચેનું અંતર r સ્ક્વેર લખાય, અને g એકનું દળ 4m આનું દળ m ભાગ્યા બે વચ્ચેનું અંતર કેટલું થશે? તો 6r માઇનસ r થશે. તો 6r માઇનસ સ્મોલ r હોલ સ્ક્વેર. m કેન્સલ કરીએ, g કેન્સલ કરીએ,
અને કેપિટલ M કેન્સલ કરીએ એટલે એના વડે ભાગીએ એટલે કેન્સલ થશે. તો 1/r² બરાબર થશે 4/6r - r હોલ સ્ક્વેર. વર્ગમૂળ લઈએ તો 1/r બરાબર 2/6r - r. આને અહીં ગુણીએ તો 6r - r બરાબર 2r થશે. તો 6r બરાબર 2r પ્લસ r થશે એટલે કેટલા થશે 3r. તો r બરાબર કેટલા આવ્યા 3 વડે ભાગી દો તો 2r થશે. તો 2r જેટલા અંતરે બંને ગોળા વડે લાગતું બળ એ સમાન થશે જેથી ટોટલ બળ કેટલું થશે 0 થશે. હવે આ n બિંદુ સુધી એને પહોંચવા માટે કેટલું કાર્ય કરવું પડશે તે ગણીએ. કેટલી ઝડપ આપવી પડશે તે ગણીએ. તો તેના માટે શું કરીએ તો કે પ્રારંભિક m દળની પ્રારંભિક કુલ ઉર્જા ગણીએ અથવા તો યાંત્રિક ઉર્જા કેટલી થશે તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કેટલી હશે તો એને v ઝડપ આપીએ એટલે હાફ mv² થશે અથવા તો શરૂઆતની ઝડપ એટલે vi લખીએ હાફ mvi². સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા આની કેટલી હશે તો આની પેર બનાવવી પડશે કોની સાથે m સાથે અને આની પેર બનાવવી પડશે 4m સાથે. કારણ કે સ્થિતિ ઉર્જા હંમેશા આપણે જોડમાં લખીએ છીએ જ્યારે એક કરતાં વધારે કણો આવે બે કરતાં વધારે કણો આવેલો હોય તો m અને કેપિટલ M ની અને m અને 4m ના તંત્રની સ્થિતિ ઉર્જા. તો હાફ mvi² પ્લસ m અને કેપિટલ M તંત્રના દળના તંત્રની સ્થિતિ ઉર્જા શું લખાશે -g. એકનું દળ m બીજાનું દળ કેપિટલ M અને બે વચ્ચેનું અંતર અહીંથી જ્યારે તે અહીં હોય ત્યારે પ્રારંભિક એટલે અહીં ત્યારે બે વચ્ચેનું અંતર કેટલું થશે r થશે એટલે ભાગ્યા r. 4m અને m દળની તંત્રની સ્થિતિ ઉર્જા તો m4m ભાગ્યા અહીં જ્યારે છે તે પદાર્થ ત્યારે આના કેન્દ્ર અને અહીંનું વચ્ચેનું અંતર કેટલું થશે 6r - r એટલે કેટલું થશે 5r. આ પ્રારંભિક કુલ ઉર્જા આવી. હવે m દળની n બિંદુએ કુલ ઉર્જા ગણીએ તો કેટલી થશે તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા ત્યાં ધારો કે પદાર્થ સ્થિર થયો એવું ગણીએ તો ગતિ ઉર્જા 0 અને સ્થિતિ ઉર્જા અહીં જ્યારે પહોંચે છે ત્યારે m અને કેપિટલ M દળના તંત્રની સ્થિતિ ઉર્જા શું લખાય -gmm ભાગ્યા બે વચ્ચેનું અંતર r. r એટલે કેટલું છે 2r અને 4m અને સ્મોલ m દળના તંત્રની સ્થિતિ ઉર્જા તો 4m * m ભાગ્યા બે વચ્ચેનું અંતર કેટલું થશે 6r - સ્મોલ r. 6r - સ્મોલ r એટલે 2r એટલે કેટલું થશે 4r. આ બીજું સમીકરણ આવ્યું. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહે કે પદાર્થની કુલ ઉર્જા એ અચળ રહે છે. પદાર્થની કુલ ઉર્જા અચળ રહે છે માટે શરૂઆતની કુલ ઉર્જા યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા. શરૂઆતની કુલ ઉર્જા શું લખીએ તો હાફ mvi² માઇનસ gmm ભાગ્યા r માઇનસ g4mm ભાગ્યા 5r ઇઝ ઇક્વલ ટુ માઇનસ gmm ભાગ્યા 2r માઇનસ g4mm ભાગ્યા 4r. હવે આ બધા પદોને જમણી બાજુ લઈ જઈએ તો આ પ્લસ થશે બંને પદો અને બધા પદોમાંથી -gmm ભાગ્યા r કોમન કાઢીએ તો આ પદમાં રહી જશે 1/2 આ પદમાં રહી જશે 4/4 એટલે 1. આ પદને જમણી બાજુ લઈ જશું તો gmm ભાગ્યા r કોમન કાઢશું તો 1 રહેશે. આ પદને જમણી બાજુ લઈ જશું પ્લસ થશે અને એમાંથી આપણે માઈનસ કોમન કાઢ્યું છે એટલે આ -1 આવશે. ચાલો એક સ્ટેપ લખું નહીં તો તમે ગૂંચવાઈ જશો. -gmm ભાગ્યા 2r માઇનસ 4/4 કેન્સલ એટલે gmm ભાગ્યા r. આ પ્લસ થઈ જશે જમણી બાજુ જશે તો gmm ભાગ્યા r અને આ પણ પ્લસ થશે 4gmm ભાગ્યા 5r. તો gmm ભાગ્યા r કેન્સલ અને આ પદમાંથી gmm ભાગ્યા r કોમન કાઢીએ તો અહીંયા -1/2 અને ત્યાં 4/5. લસા લઈએ તો શું થશે લસા
તો હાફ એમ વીઆઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી એમ ભાગ્યા આર. લસા લઈએ 10 તો 5 વડે ગુણવું પડશે ને અહીંયા 2 વડે ગુણવું પડશે એટલે 4 તો 8 થશે. એટલે 3/10 જી એમ ભાગ્યા આર હાફ એમ વીઆઈ સ્ક્વેર. એમ વડે ભાગી દઈએ અને 2 વડે ગુણી દઈએ તો 2/2 કેન્સલ, વીઆઈ સ્ક્વેર અને અહીંયા 2 વડે ગુણીએ તો 5 દુ 10 એટલે 3/5 જી એમ ભાગ્યા આર. તો વીઆઈ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 3 જી એમ ભાગ્યા 5 આર. આટલી ઝડપથી એને ફેંકવું પડશે ક્યાં પહોંચાડવા માટે? આ બિંદુ જ્યાં એ તટસ્થ થાય છે. તટસ્થ થાય એટલે બંને ગોળા વડે લાગતું બળ શું થાય છે? શૂન્ય થાય છે. પરંતુ આપણને તો પૂછ્યું હતું કે આપણે અહીં પહોંચાડવા માટે કેટલી ઝડપ આપવી પડશે, તો આપણે કેમ આ ઘણી n બિંદુ આગળ પહોંચાડવા માટેની ઝડપ એ તમને સમજાવું. તો કે જ્યારે અહીંથી એને ફેંકીશું ત્યારે શું થશે? તો કે આની નજીક જાય છે, આ ગોળાની નજીક જાય છે એટલે આ ગોળાનું આકર્ષણ બળ વધતું જશે વધતું જશે વધતું જશે અને આનું આકર્ષણ બળ ઘટતું જશે. આ બિંદુએ બંનેના આકર્ષણ બળ સરખા થયા. હવે એનાથી જમણી તરફના વિસ્તારમાં આનું આકર્ષણ બળ વધારે હશે એટલે કે એને આપણે ઉર્જા ન આપી હશે તોય તે આકર્ષાઈને આ તરફ જશે. એટલે આપણે ફક્ત એને n સુધી પહોંચાડવાનું હોય છે, એના પછી આના આકર્ષણ બળ વડે જ એ અહીંથી આગળ જશે. તેથી n સુધી પહોંચાડવા માટે જે ઉર્જા જરૂરી એ જ આપણે ગણી, એટલી જ ઉર્જાથી આપણે એને ફેંકીશું એટલે એટલી ઝડપથી આપણે એને ફેંકીશું તો એ n આગળ પહોંચશે અને ત્યારબાદ તો એ 4m ના આકર્ષણ બળ વડે આગળ જશે. એટલે અહીં લખીશું કે આ ઝડપથી ફેંકતા તે તટસ્થ બિંદુએ પહોંચે છે તથા ત્યારબાદ તે 4m દળના ગોળાના આકર્ષણથી આગળ વધશે. તો આ દાખલો લાંબો છે અને અગત્યનો પણ છે, તો ધ્યાનપૂર્વક તમારે ગણવું. બરાબર. હવે નિષ્ક્રમણ ઝડપની અંદર ધારો કે આપણે નિષ્ક્રમણ ઝડપ કરતા વધારે ઝડપથી પદાર્થને ફેંકીએ તો શું થશે? એ એક ટોપિક આપણે જોઈએ. પહેલા નોંધ કરીને લખીએ, એને સમજીએ અને પછી એને રિલેટેડ દાખલાઓ હોય તો સોલ્વ કરીએ. તો ધ્યાન આપજો. નોંધ: જો પદાર્થને નિષ્ક્રમણ ઝડપ કરતા વધુ ઝડપથી ફેંકવામાં આવે તો તે અનંત અંતરે જઈ અમુક ઝડપથી ગતિ કરશે. આપણે એને બહાર લઈ જવા માટે જરૂરી ઉર્જા નિષ્ક્રમણ ઉર્જા છે, એના કરતાં વધારે ઉર્જા આપી તો કેટલી ઉર્જા બાકી રહેશે? તો આપેલી ઉર્જામાંથી નિષ્ક્રમણ ઉર્જા બાદ કરી દઈએ. આપેલી ઉર્જામાંથી શું કરીએ? નિષ્ક્રમણ ઉર્જા બાદ કરીએ. તો જે ઉર્જા વધી એ અનંત અંતરે સ્થિતિ ઉર્જા તો 0 હોય એટલે કોના સ્વરૂપમાં હશે? ગતિ ઉર્જાના સ્વરૂપમાં. એટલે અનંત અંતરે ગતિ ઉર્જાના સ્વરૂપમાં આટલી ઉર્જા રહેશે. આ કન્સેપ્ટથી આપણે દાખલા સોલ્વ કરી શકીશું. જે ઉર્જા આપણે આપી છે એમાંથી એને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર જવા માટે નિષ્ક્રમણ ઉર્જા જેટલી ઉર્જા વપરાશે અને બાકીની ઉર્જા એની ગતિ ઉર્જાનું સ્વરૂપે રહેશે. એટલે તે પદાર્થ અમુક અચળ વેગથી ત્યાં જઈને ગતિ કરતો થશે. બરાબર. આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખીશું. હવે એને રિલેટેડ જે દાખલો છે એ સોલ્વ કરીએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 8.18. પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી છે? તો કે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એક પદાર્થને આના કરતા 3 ગણી ઝડપે ફેંકવામાં આવે એટલે કેટલી ઝડપે ફેંકે? એના કરતા 3 ગણી ઝડપે. પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતા તે પદાર્થની ઝડપ કેટલી થશે? બહાર ગયા બાદ તેની ઝડપ કેટલી હશે? આવું પૂછ્યું છે. સૂર્ય અને બીજા ગ્રહોના અસ્તિત્વ અવગણો.
હવે આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીશું આપણે કે અનંત અંતરે ગતિ ઉર્જા બરાબર આપેલી ઉર્જા માઇનસ નિષ્ક્રમણ ઉર્જા. હવે આપણે એને ગતિ ઉર્જાના રૂપમાં ઉર્જા આપીએ છીએ એટલે હાફ એમ વી સ્ક્વેર, વી જેટલી ઝડપ આપી છે એટલે હાફ એમ વી સ્ક્વેર જેટલી ઉર્જા આપણે એને આપી. બહાર જવા માટે જરૂરી ઉર્જા એટલે નિષ્ક્રમણ ઉર્જા. નિષ્ક્રમણ ઉર્જા એટલે એ પણ ગતિ ઉર્જાના સ્વરૂપમાં જ આપીએ, પણ એની ઝડપ કેટલી લેવાની? નિષ્ક્રમણ ઝડપ એટલે હાફ એમ વી આઈ મિનિમમ સ્ક્વેર. હવે અનંત અંતરે ગયા પછી પણ એની ઉર્જા ગતિ ઉર્જાના સ્વરૂપમાં જ હોય એટલે એને લખીશું હાફ એમ વી એફ સ્ક્વેર, કારણ કે ત્યાં આગળ એની ઝડપ કેટલી હશે? વીએફ. બરાબર. તો હાફ એમ વડે ભાગીએ તો બધી જગ્યાએથી હાફ એમ કેન્સલ એટલે વીએફ સ્ક્વેર બરાબર વી સ્ક્વેર માઇનસ વીઆઈ મિનિમમ સ્ક્વેર. તો વી સ્ક્વેર, વી કેટલું છે? 3 વીઆઈ મિનિમમ. વીઆઈ મિનિમમ એટલે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે અને આ છે વીઆઈ મિનિમમ સ્ક્વેર. તો 3 તરી 9 વીઆઈ મિનિમમ સ્ક્વેર માઇનસ વીઆઈ મિનિમમ સ્ક્વેર. 9 માઇનસ 1 એટલે 8 વીઆઈ મિનિમમ સ્ક્વેર થશે. આ વીએફ સ્ક્વેરનો જવાબ આવ્યો તો આના પરથી વીએફ શું થશે? વર્ગમૂળ 8 વીઆઈ મિનિમમ સ્ક્વેર. વર્ગમૂળ 8 એટલે 2√2 થશે અને વીઆઈ મિનિમમ આપણને આપ્યું છે 11.2. તો આની ગણતરી જો કરી આપણે કેલ્ક્યુલેટરમાં તો આપણને જવાબ મળશે 11.2 ગુણ્યા 2 ગુણ્યા 1.41. તો જવાબ થશે 31.58 એટલે 31.6 લખીએ કિલોમીટર પ્રતિ સેકન્ડ. આટલી ઝડપથી એ બહાર ગયા બાદ ગતિ કરશે. જો એને નિષ્ક્રમણ ઝડપ કરતા 3 ગણી ઝડપ આપીશું તો ગણતરીની મેથડ યાદ રાખીશું અને નિષ્ક્રમણ ઝડપના અમુક સૂત્રો યાદ રાખીશું. કન્સેપ્ટથી દાખલા કરીશું, સરળતાથી થશે. નિષ્ક્રમણ ઉર્જા કેમ આવી રીતે લખી? કારણ કે એ પણ આપણે ગતિ ઉર્જાના રૂપમાં આપીએ ને એ જે ઝડપ આપણે લખીએ તે કઈ ઝડપ લખવાની? નિષ્ક્રમણ ઝડપ. બરાબર.